આજે આપણા અતિભાગ્ય ઉદય થયા એમાં ધર્મગુણના આશીર્વાદથી ભગતને આપણને સત્સંગ કરાવવા માટે મોકલ્યા અને જો સત્સંગમાં મજા આવી ગઈ હોય તો જોરદાર તાળી બજાવો. ભગવાન ભગવાને પણ ધૂળ બહુ સરસ બોલાવી તબલા બબલા વાજી તમે ક્યાંથી આવતા હોય બબલા તબલા બે વ્યવસ્થિત બગાડી અને ખૂબ રાજી કરી એને પણ તાળી બજાવો. ભગવાનના શરીર પર બિચારા સાહેબ પણ આપણે વધાવો. વાલા ભક્તજનો કથા કરી સત્સંગ કર્યો ખૂબ ખૂબ લાભ લીધો પણ આ સત્સંગને જીવનમાં ઉતારવો ને એ ખાસ જરૂર છે. કથા ખૂબ કહીએ કથા ખૂબ વાંચીએ કથા ખૂબ રાખીએ પણ જ્યાં સુધી આપણું જીવન ન બદલે અને પોતાના ગુરુ પોતાને થવું પડે તો જ કંઈ થાય. દરેક ભક્તજનો અમારે સોની માધવ છે એનું નામ દેવેનભાઈ છે સાદા હરિભગત છે આપણને લાગે નહીં કે હા હવે એને એવો નિયમ છે કે બપોર પહેલા 10 બધા જમવું નહીં એને પણ જોરદાર જોડાવો. દેવેનભાઈ નાના છોડી બપોરે 9 જમાય 4 વાગે જમે આવી નિષ્ઠાવાળા હરિભક્તો આજે કિલોમાં છે અને ભગવાનની દયાથી એટલું બધો મૂર્તિમાં આકર્ષણ છે મારે કે બહારના હરિભક્તો આવે કે ભાઈ ભગત કેવું શાંતિ થાય એટલે મહારાજ બદલાવેલી તમે પ્રણય અને એ મૂર્તિના દર્શન કરીએ તો અમે ધન્યવાદ થાય. હવે સત્સંગ પણ બહુ સરસ અમારા મંદિરમાં અખંડ ભજન ચાલુ છે અને મંદિરની શોભા અને મૂર્તિની છે ભજન છે પછી જેને જે ભાવે સવારથી 4 વાગે મંદિર ખુલી જાય અમારે 7 વાગે બપોરે 12 વાગે આવે બે આવે બે જાય ફોન ટાઈમ આવી અને ભજન કરી બપોરે 4 વાગે લાગે 4 થી 7 સુધી આરતી પૂરી થાય. આવું બધું સત્સંગ મહારાજને કરવાથી મહારાજના આશીર્વાદથી અને આવો આશીર્વાદ ભગવાનને પ્રાર્થના કરી હે મહારાજ અમને આવે સદબુદ્ધિ આપજો અને સત્સંગ આપજો. એક નામનું દસ્તક લઈ લો આનંદ માંગરોળમાં આનંદીભાઈ સકાણી મહારાજ માંગરોળની અંદર બધાયા માંગરોળ બધાયા મહારાજે કીધું કે આરતી અમને કોઈએ સર્વ કરી નો સર્વ અવતારના અવતારી નો કેવા અમે સર્વ અવતારના અવતાર છે નો કેવો અમે અવતાર છે કેવો. હા બસ તમે કહેવાય બધા એની બદલે આનંદીભાઈ સાહેબ મહારાજ નહીં થાય એ નહીં થાય એવું નહીં કહે તો મહારાજ કે તમે વર્તન દ્રોહીને વિમુખ છો તમારે તો કેવું ન પડે તો તમે મંદિરની બહાર નીકળી જાઓ. હરિભક્તના પણ એને કોઈ મંદિરમાં કરવા જવા નહીં અને હરિપુત્રી કરી કાઢી નાખો. હવે આવું થયું છતાં સહન કર્યું એ કે સર્વોપરી છે એવું કેમ કહ્યું આવી નિષ્ઠાન મહારાજ ઓળખાય આપણે મહારાજ ઓળખી લો. મહારાજ નહીં ઓળખાય તો આવે મહારાજ માનો પ્રેમ નહીં. જો એક કરતા 6 મહિના રહી ગયા મહારાજ પાછા માંગરોળ થયા. આનંદજીભાઈ પોતાની પાર બે સૌના કપલ અંજવારી વારી ત્યાં બે ક્યાં ભાઈ નીકળ્યો કે ભાઈ જો આ મંદિરનો ઓટલાઈ ઉભેલો રે આ તમારે મને કાઢવો ન આવે. મહારાજ બધા મારે આનંદજીભાઈ આવું કર્યું રહ્યું મહારાજ તમે કઈ છે કે વતન દ્રોહી છે ગુરુ દ્રોહી છે માત્ર વિમુખ છે કરવા ન દેવો હરિપુત્રી કરી કાઢ. મહારાજ ઓહો બહુ કરી મહારાજ આવ્યા આનંદજીભાઈને હાથ ફેરી ભેજા અને કીધું કે તમારો અવતાર પુત્ર નતો એ પૂરો થઈ. મહારાજ ગમે ચરિત્ર કરે પણ એમાં આપણે કોઈ પણ પ્રકારની શંકા કરવાની આવતી નથી અને મહારાજે કીધું એમ કરવાનું મહારાજે કીધું એમ આપણે કરવાનો નથી. વાલા ભક્તજનો મહારાજે રાજી કરવાનો સમય તમારા હાથમાં એક જ છે. એમાં જ પાછો પાણીનો પડતો ફૂટે અને જે પડી જાય એની વાર આપણે સડક ભંગો કીધો આ જે કરીને હું નો થાય જે તમે ધારો થાય તો તમારા હાથની બાજી તમે કોઈ નો કહેતા પંચ વિષય માટે આ ચૂકીને ભગવાનનું ભજન કરજો. આવું મંદિર આવું સ્થાન આવા ગુરુ અને આવું આપણને મળવું બહુ કઠણ મળે ને આપણે જો ઉપયોગ ન કરીએ તો આપણી થોડીક મૂર્ખાઈ છે. મહારાજની આજ્ઞામાં રહી મહારાજના વચનમાં એક શબ્દનો ફેર ન પડે એવું વર્તન કરીને આપણું જીવન જીવી જવું. અમારા રોકડ સાહેબ પણ ખૂબ મહેનત કરે એને પણ એક જાણે ધરાવો ખૂબ સેવા છે વિદ્વાન છે જ્યોતિષકાર છે ઘણાના દૂર કરે છે એવા મને સભામાં આવ્યા. જો મારા ભક્તજનો વધારે કેવું નથી સમય થઈ ગયો છે. દરેક ભક્તજનોને નમ્ર વિનંતી છે કે રસોડું બ્રાહ્મણે બનાવ્યું છે કે કોઈ પણ બહેનો
સિવાય પ્રસાદ લીધા સિવાય જાય નહીં એવી નમ્ર વિનંતી છે. સહજાનભાઈ મહારાજ અહીંયા મેં જો કરો સ્વામિનારાયણ 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 મહારાજ